સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સૌરાષ્ટ્ર સુંદર દેશમાં બંદર વવાણિયા છે ભલો, ત્યાં પરમ પુરુષ નિધાન પ્રગટ્યો માનસરજમ હંસલો. તસરત્ન કોક્ષી દેવ માતા દેવસુત પ્રસવ્યો ખરો, પ્રભુતુલ્ય મહાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. નહીં રાગને વળી દ્વેષનો લવલેશ આત્મ પ્રદેશમાં, પરમાત્મા સમજો ધર્મ મૂર્તિ દેહધારી વેશમાં. કળિકાળમાં ભવરોગ હરવા વૈદ્યમાનું આખરો, પ્રભુતુલ્ય મહાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. એ બાયતે ગૃહવાસમાં પણ અંતરંગે મુનિવરો, પ્રભુતુલ્ય મહાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો, રાજચંદ્રમયા કરો. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. પત્રાંક 398. પરમ કૃપાદેવે આ પત્ર શાયિક સંકિત થઈ ગયા બાદ લખ્યો છે સૌભાગભાઈને. સંવંત 1947 સંકિત શુદ્ધ પ્રકાશ્યો રે, મહાવદ ત્રીજ ગુરુવાર સંવંત 1947. આ તો સંવંત 48નો પત્ર છે સૌભાગભાઈ પર. આ પત્રમાં કોપદો લખે છે કે જે કોઈ જીવનું કલ્યાણ વર્તમાનમાં થવું સર્જિત હશે એ થશે, બીજેથી નહીં અમ થકી. એટલે જે કોઈ જીવને સંકિત શાયિક સંકિત કેવળ કારણ કે મોક્ષ થવાનો છે 5મા આરાના છેવાડા સુધી, એ શ્રીમદ રાજચંદ્ર થકી, શ્રીમદ રાજચંદ્રના વચન થકી, એણે બતાવેલા ચિંધેલા માર્ગ થકી. ગયા સમાગમમાં જોયેલું આપણે. લખે છે કે પરમાર્થના અખંડ નિશ્ચય કોણ? સૌભાગભાઈને કહે છે કે તમે પરમાર્થના અખંડ નિશ્ચયી છો. નિષ્કામ સ્વરૂપના વારંવાર સ્મરણરૂપ પોતે નિષ્કામ સ્વરૂપ છે, એને સતત યાદ આવે છે સૌભાગભાઈ કૃપાદેવને. સૌભાગભાઈ સહજ આત્મ સ્વરૂપ જ થઈ ગયા છે, આત્મા તો અનુભવાઈ ગયો છે. જીવન મુક્ત સૌભાગ તો 165માં પત્રમાં લખેલું. આ તો 398મો પત્ર છે. પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કર્યા એટલે વ્યવહાર સંકિત થઈ જ ગયું. વધારે થયું હોય ઓછામાં ઓછું. અને આગળ લખે છે કે મુમુક્ષુ પુરુષોએ અનન્ય પ્રેમે સેવન કરવા ગયો. જેને કોઈ મોક્ષે જવું હોય એને સૌભાગભાઈ જેવી દશા એટલે શરણને આશ્રય જોઈએ જ્ઞાનીનું. જેવી શ્રદ્ધા સૌભાગભાઈને હતી, જેવો આશ્રય સૌભાગભાઈને હતો, કેવો છેલ્લા દિવસ સુધી નહીં, છેલ્લા સમય સુધી ચરણ શરણ ધીરજ નથી મરણ સુધીની છેક. મુમુક્ષુ પુરુષોએ અનન્ય પ્રેમે સેવન કરવા યોગ્ય પરમ સરળ અને શાંત મૂર્તિ એવા શ્રી સૌભાગ્ય પ્રત્યે. શ્રી સૌભાગ્ય એટલે ભાગશાળી છે સૌભાગભાઈ. ગોપાલદેવ મળ્યા, ગોપાલદેવને ઓળખી ગયા તો ભાગશાળી જ કહેવાય ને, એટલે ગોપાલદેવ જ નામ પડ્યું કે તમે અમને ઓળખી ગયા એટલે તમે શ્રી સૌભાગ્ય છો. શ્રી સૌભાગ્ય અને શ્રી અચળ આદિ મુમુક્ષુકા છે. એટલે ગયા સમાગમમાં જોયેલું. આગળ લખે છે મોહમય સ્થાનેથી નિષ્કામ સ્વરૂપ છે જેનું, એવા પોતે કોણ છે? મોહમય સ્થાને છે, પણ આગળ લખ્યું શ્રી મોહમય. મુંબઈનું નામ મોહમય પડેલું. શ્રી શા માટે? કે સત્પુરુષ ત્યાં છે ને, એટલે શ્રી મોહમય સ્થાનેથી નિષ્કામ સ્વરૂપ છે, કાંઈ જોતું જ નથી ગોપાલ. એવા સ્મરણરૂપ સત્પુરુષના. એટલે ગોપાલ કહે છે અમને યાદ કરવા પડે તમારે. સૌભાગભાઈને કહે છે, સૌભાગભાઈ તો કરતા જ હતા. લખે છે સ્મરણરૂપ સત્પુરુષના વિનયપૂર્વક યથાજ્ઞ પ્રાપ્ત થાય. એટલે ખુલ્લું કુપોદો કહી દીધું છે કે અમને યાદ કરવા પડે જો તમારે મોક્ષે જવું હોય તો સ્મરણરૂપ સત્પુરુષના. આગળ પછી લખે છે, આ ગયા સમાગમમાં જોયેલું આપણે એટલું, કે રેવાશંકરભાઈની શારીરિક સ્થિતિ અસ્વસ્થ છે અને પર્યુષણના અને દિવાળીના દિવસો આવે છે. સૌભાગભાઈ સમાગમને ઝંખે છે, કુપોલદેવ સમાગમને ઝંખે છે. વનમાં જઈએ, વનમાં જઈએ. પછી કહે છે કે જો તમારો સમાગમ હોય તો અમારે વન ને ઘર બધું સરખું જ છે. એકાંત અસંગપણું કાંઈ એકલા કરી શકે, અનુભવી શકે જ્ઞાની. કાં સત્સંગ હોય તો સત્સંગ એકાંત જ છે.
આત્મા સિવાય કંઈ વાત હોય જ નહીં. એટલે કે છે પણ આ વખતે અમે નીકળી શકીએ નહીં, કેમ કે રેવાશંકરભાઈની શારીરિક સ્થિતિ યથાયોગ્યપણે રહેતી નથી. એટલે કુપોલ ઉપર જવાબદારી આવી પડી છે પેઢીની બધી સંભાળવાનું કામ. ને દિવાળીના દિવસો ઝવેરીના વેપારી ઝવેરાત ને દિવાળીના દિવસોમાં દુકાન પેઢી બંધ રાખે તો રેવાશંકરભાઈ ખાટલે પડ્યા હોય. એટલે કે આ વખતે અમારા નીકળાશે નહીં, અમને તમારો નિષ્કામ સમાગમ જોઈએ જ છે, પણ આ વખતે અમે નીકળી નહીં શકીએ. પણ તમે પત્રો લખો છો ને અમને આનંદ આવે છે કે એ લખતા રહેજો. અમે તો ખાલી પહોંચ જ લખીએ છીએ, જવાબ નથી લખતા. કેમ? એક તો સતત આત્માનું અનુસંધાન છે અને સાથે વ્યવહારની ઉપાધિ છે, એટલે એમાંથી બહાર નીકળે આત્મામાંથી અને આ બધા કામો કરે વ્યવહારના, એમાં ઉપયોગ દેવો પડે છે. સાથે આ પત્ર લખવાનું કામ કરે કે હમણાં અમે કોઈને જવાબ આપતા જ નથી, ખાલી પહોંચ લખીએ કે તમારો પત્ર મેળવ્યો. બીજાને પત્રો આવે એને જવાબ તો આપતા જ નથી. સૌભાગભાઈને નથી આપતા તો બીજાને ક્યાંથી આપે? આગળ ભેદી વાત કરે છે કે આત્માકારતા સ્થિતિ થઈ ગઈ છે અમારી. આત્માકાર સ્થિતિ થઈ ગઈ એટલે સતત આત્મામાં છે. 412માં લખ્યું કે અત્ર આત્માકારતા છે. એક લીટીનો પત્ર છે. અત્રે આત્માકારતા વર્તે છે. 355 પાનું. આત્માનું આત્મ સ્વરૂપ રૂપે પરિણામનું હોપણું, એટલે આત્મા થઈ ગયો. તો આપણે બધા આત્મા જ છીએ, પણ આપણે આત્મા નથી અત્યારે, આપણે જીવ છીએ. એ જીવ માઇનસ કર્મ એટલે આત્મા. શું એ પરમાત્મા? આપણે કહીએ ને આત્મા સ્વ પરમાત્મા. યા અને આત્મા ઉપર કર્મ લાગ્યા છે બધા, એમ જીવ. બધા જીવ સિદ્ધસમ છે, સર્વ જીવ છે સિદ્ધસમ. પણ એ તો જે સમજે ને, સિદ્ધો જોઈશો જીવ હે, જીવ સોય શિવ હોય, કર્મ મેલ કા આતરા બુજે વિરલા કોઈ. એટલે એ સદેહ ભગવાન જ છે, જેને કર્મ મેલ નીકળી ગયો. એ બહારથી છે તો અરિયન ભગવાનને, કેવળી ભગવાનને આયુષ્ય છે તો 4 અઘાતીય કર્મ છે એ નડતા જ નથી એને. તો એ સતત કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન હોય એટલે કેવળી જ કહેવાય. પછી નામ છે, આયુષ્ય છે, ગોત્ર છે, કુટુંબ કબીલા હોય એ તો બહારનું છે. અને આયુષ્ય છે, આયુષ્ય પૂર્ણે મટીએ દૈહિક પાત્ર જો. એટલે કે જે અત્ર આત્માકર્તા છે, આત્માનું આત્મ સ્વરૂપ રૂપે પરિણામનું હોવા પણ તે આત્માકર્તા કહીએ છીએ. આ જ વાત 504માં લખી સૌભાગભાઈને. સૌભાગભાઈ કે પડી મેલો ને, દીક્ષા લઈ લો ને, હું તમારી પાછળ આવું. તો કે અત્યારે અમે રાજીનામું આપશો ને પેઢીમાંથી તો અમારા 20 ત્રસા પરિણામને હાનિ પહોંચશે. 20 ત્રસા પરિણામની વ્યાખ્યા કરી છે 475માં કે સિદ્ધના જીવોને હોય સતત શુદ્ધ ચૈતન દ્રવ્ય જે પરિણતિમાં રહે એને 20 ત્રસા પરિણામ કહેવાય. મૂળમાં તો એ વાત છે, સમયસર નાટક બનારસદાસજીની ગાથા કે શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા મેં કેલી કરે, શુદ્ધતા મેં સ્થિર વહે, અમૃત ધારા વરસે. સૌભાગભાઈને એમ કે સુધારસની વાત હશે, ગોસળિયા પકડતા હતા સુધારસથી. તો કે એ વાત નથી, અહીંયા તો આત્માના શુદ્ધ પરિણામની વાત છે, 20 ત્રસા પરિણામની. એ 20 ત્રસા પરિણામ અમને વર્તે છે એમ લખે છે કુપોલ 500. એટલે શુદ્ધ આત્માને જે વર્તે આ યથાખ્યાત ચારિત્ર કહેવાય. અક્ષીણ મોહ ગુણ સ્થાનકે અને પછી કેવળી ન હોય. એ તો લખે છે મુંબઈથી અમોહ સ્વરૂપ એવા એ રાયચંદ્રના પ્રણામ 376માં. અવિષમ આત્મધ્યાન વર્તે છે એવાથી રાજચંદ્રના પ્રણામ. ઉપર લખે છે અમોહ સ્વરૂપ, મોહમય ક્ષેત્રથી અમોહ સ્વરૂપ અને પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન વર્તે છે. એટલે આત્મા કરતા એમ કહીને પોતાની દશાએ કહી દીધી છે. એ ગયા સમાગમમાં આપણે આટલું જોયેલું. હવે આ કાળને અનુક્રમે ક્ષીણપણા યજ્ઞ કહે છે શાસ્ત્રમાં. આ પણ જોયેલું કે પંચમ કાળ, ધર્મમાં રસ જ નથી, અધ્યાત્મમાં રસ જ નથી, વ્યવહારમાં તો બહુ પ્રગતિ થઈ. 15 દિવસે મહિને પત્ર પહોંચતો તો ફીમેલ એરમેલ ને હવે તો સેકન્ડમાં આવી જાય ફોટા સાથે, હસે રડે, બતાવે કે હું પહોંચી ગયો છું, આ ઘરમાં બેઠો છું, વિડીયો કોલ કરે. એટલે વ્યવહાર તો અભ્યુદય કાળ લાગે, પણ આત્માને એમાં કંઈ ફાયદો નથી થયો. એટલે આ કાળ જેમ આગળ વ્યવહારિક શોધો થતી ગયા, વધારે સમકીતી થતા ગયા, વધારે સત્સંગ થતો ગયો, વધારે સત્પુરુષ પાકવા માંડ્યા, એવું કંઈ છે નહીં, પડતો કાળ છે. સંસારનો સંસાર, એ 18 દિવસે પત્ર આવે કે ન આવે, વ્યવહારનો પત્ર કે આવે, ફરક શું પડે એમાં? આત્માનું શું એમાં?
બધું પ્રમાદના ખતમ જ છે ને. એટલે 10 મિનિટમાં સમાચાર મળી જાય કે ફલાણાને હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને ગુજરી ગયા છે. 1 મહિના પછી ખબર પડે. શું ફરક પડે ગુજરી ગયા હોય તો? પછી 10 પછી કોઈક એમ કે ને કે 2 વર્ષ પહેલા ગુજરી ગયા છે તો આર્તધ્યાન ઓછું થાય ને. એમ કે 2 મિનિટ પહેલા હાર્ટ બંધ થઈ ગયું છે તો કેટલું બધું આર્તધ્યાન થાય. પત્ર ન મળતો એટલે 1 મહિનો લાગે. ગાંધીજીને કહ્યું જ નહોતું કે તમારા માતોશ્રી ગુજરી ગયા છે. એ તો એકલા હતા. ગાંધીજીને આઘાત લાગે તો સ્ટીમરમાં આવ્યા, મુંબઈ ઉતર્યા. ડૉક્ટર પ્રાંજીવન મહેતા એ વકીલ અને રેવાશંકર જગજીવન એ વકીલ, એટલે ગાંધીજીને ઓળખાણ, એના જ બંગલામાં ઉતર્યા. પછી વિચાર કરે છે ગાંધીજીને કહેવું કેવી રીતે, એટલે કુપોલદેવ પાસે લઈ આવ્યા. કુપોલદેવને કહ્યું કે અમે કહ્યું નથી કે એના માતોશ્રી ગુજરી ગયા છે. પછી કોઈક કે તમારા માતોશ્રી 4 મહિના પહેલા ગુજરી ગયા છે, તો એવો આઘાત લાગે. પણ એમ કહેતો કે હાર્ટ બંધ થઈ ગયું છે હમણાં, ડૉક્ટર મસાજ આપતા હતા, હાઈવે ઉપર એક્સિડન્ટ થઈ ગયો છે હમણાં, અને પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી ફોન આવ્યો છે, તો કેટલો આઘાત લાગે. એટલે આ શોધખોળો કંઈ આત્માર્થે ફાયદાકારક છે જ નહીં. યાર એ તરત જ પહોંચે કે ન પહોંચે, ફરક શું પડે એમાં? સામેવાળો તો છે જ નહીં. એ તો એક સમય, જો મોક્ષે જવાનો તો એક સમયમાં વયો જાય રુજિગતમાં, નહીં તો વિગ્રહ ગતિમાં જાય. એને તો બીજો ભવ ધારી લીધો. એટલે આત્માર્થાની કઈ ઉપયોગિતા છે જ નહીં કાંઈ. મોહ વધારવો હોય, આર્તધ્યાન કરવું હોય, એના માટે કામ આવે. એમને લાગણી છે ને, લાગણીથી નહીં, પરમાત્મા બુદ્ધિથી જ કામ થાય. કોણ કોના વગર મરી ગયો? જે ખાતો તો એ ખાય છે, જે પીવેતો તો એ પીવે છે, જેમ કરતો એમ જ કરે જ ને. 5, 15, 25 દિવસ પછી, મહિના પછી. એટલે ઓલો સ્મશાનનો વૈરાગ હતો ને, જેના વિના એક પળ પણ નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો, સ્ત્રી આદિક, કૌંસમાં પુરુષ આદિક, પુત્ર પુત્રી, સગા સ્નેહી સ્વજન, તેને વિના અનંતકાળ જીવાણું. એટલે નક્કી પ્રીતિ ખોટી જ હતી ને. એટલે 1 મહિના સુધી જો તમારો સમાગમ નહીં થાય, 6 મહિના સુધી નહીં થાય, 1 વર્ષ સુધી નહીં થાય, તો હું તમને ભૂલી જાય, તમે મને ભૂલી જાજો. એમ જ થયું ને. બફમ જ છે ને સાવ. નાટક ચાલે છે. એને લોકો સારું ગણે છે, લાગણીશીલતા ગણે છે. ફલાણા બેન તો બહુ માયાવી છે, ફલાણા ભાઈ બહુ કહેવું પડે માયાળું છે. રાગ અને દ્વેષ બંને સરખા જ ગુના છે, એનાથી સંસાર ચાલે. દ્વેષ ભોળો છે ને, ક્રોધ દેખાય, રાગ દેખાય નહીં. વધારે ખરાબ છે દ્વેષ કરતા. એ વખણાનો છે સમાજમાં. એટલે વ્યવહારનો પાયો જ છે ને અસત્ય ઉપર છે, અસત ઉપર. આખું જૂઠ ચાલી રહ્યું છે. તું આખી દુનિયા જૂઠ ઉપર જ ચાલે છે. જૂઠ વયું જાય તો બધા મોક્ષે વયા જાય, એવું ક્યારે થવાનું જ નથી. એટલે સંસાર આવો જ રહેશે કુપોલ કે અનંતકાળ સુધી. અનાદિકાળથી શરૂ થયો છે, અનંતકાળ સુધી આમ જ રહેવાનો છે. વ્યક્તિગત ધોરણે છૂટી શકે જેને છૂટવું હોય. એટલે કે છે શાસ્ત્રને વિશે આ કાળને અનુક્રમે ક્ષીણ પણ યજ્ઞ કયો છે. બધું ઘટતું જાય, પરમાર્થ સંબંધી બધું, સદાચાર, નીતિ, ત્યાગ, વૈરાગ્ય બધું ઘટતું જાય. આવું બધું વધતું જાય. એ ફ્લાયઓવર થાય, 5 માળને બદલે 50 માળનો ટાવર હોય, એમાં આત્માનું શું મતલબ જ નથી. જલ્દી પહોંચી ગયા તો જલ્દી પહોંચીને શું, મારે ફરવા જવું છે, વર્લ્ડ ટૂર કરવા. હવે તો એ મુંબઈ જોવા જવું છે, ગેટ ઓફ ઇન્ડિયા જોવા માટે 3 કલાકમાં મુંબઈ પહોંચી ગયા બુલેટ ટ્રેનમાં, કે 30 કલાકે પહેલાં પહોંચ્યા. પહેલાં ગાડામાં જતા, એને ફરવું જ તું ને, તો શાંતિથી ફર ને ધીરે ધીરે. એટલે વ્યવહાર કંઈ મતલબ જ નથી આનો. બહુ વિચારીએ ને તો મતલબ જ નથી આનો. એટલે કુપોલે લખ્યું છે કે શાસ્ત્રોનો વિશે આ કાળને અનુક્રમે ક્ષીણ પણ યજ્ઞ કહ્યું છે. કેમ શાસ્ત્રો લખ્યું? જયનગરમાં તો કયું જ છે આ દુષ્મ કાળ, 5મો આરો. જૈનેતરમાં કહેવાય છે કળિયુગ. મહાભારતમાં વ્યાસ મહારાજ કહે છે કે આ કળિયુગ છે. એમાં એમ જ લખ્યું છે ખરાબ કાળ છે. દેખ તેરે સંસાર કી હાલત ક્યાં હો ગઈ ભગવાન. કેવો સંસાર થઈ ગયો. એમાં એમ જ છે. એ પ્રકારે અનુક્રમે થયા કરે છે. ક્ષીણપણું દિવસે દિવસે વધતું જાય છે. અત્યારે તો એવું બધું ચાલે છે ને કે જલ્દી પૂરો થઈ જશે 5મારો, જલ્દી 6ઠારો આવી જશે. સમય પહેલા, બિફોર ટાઈમ. ઉતાવળો એટલે પહેલાં પહોંચી જાય ને, ટ્રેન આવવાની હોય તો જલ્દી આવી જાય એવું છે અત્યારે 6ઠો વારો.
કે છે એ ક્ષીણપણું મુખ્ય કરીને પરમાર્થ સંબંધીનું કહ્યું છે. જે કાળમાં અત્યંત દુર્લભપણે પરમાર્થની પ્રાપ્તિ થાય. આ બધું જોયેલું ગયા સમાગમમાં. પંચમ કાળનો આખો પાઠ લખ્યો છે ગોપાલદેવે, શિક્ષા પાઠ 81 મોક્ષમાળામાં. લોકોને રસ જ નહીં હોય ધર્મ, અને કદાચ હશે તો શું કરશે? ધર્મના નામે ધતિંગ શૃંગાર ભક્તિ કરશે, 5 ઇન્દ્રિયો પોષશે, ગાન તાન નાચ ગાન સ્વાદિષ્ટ ભોજન, અને ધર્મનો ભાગ ગણાશે. શિક્ષા પાઠ 81માં ગોપાલદેવે લખેલું છે. પાના નંબર 117 ઉપર બીજો પેરેગ્રાફ, કે પંચમ કાળનું સ્વરૂપ મુખ્ય આ ભાવમાં કહે છે. કે આ ભાવમાં કે નિર્ગ્રંથ પ્રવચન પરથી મનુષ્યોની શ્રદ્ધા ક્ષીણ થતી જશે. ધર્મના મૂળ તત્વોમાં મત મતાંતર વધશે. ધર્મના મૂળ તત્વોમાં ક્યાં? કુપાલદેવમાં જ કેટલા ફાટા છે. જૈનમાં ક્યાં? શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, દેરાવાસી, તેરાપંથ, મેરાપંથ, આ તો જૈન ધર્મ. એક જ પક્ષમાં પછી એક જ સ્થાનકવાસીમાં પાછા કેટલા પક્ષ? ફલાણા સંપ્રદાય, ફલાણા સંપ્રદાય, ગોંડલ સંપ્રદાય, લીંબડી સંપ્રદાય, બરવાળા સંપ્રદાય. એવું જ મૂર્તિ પૂજકમાં હોય, એવું જ દિગંબરમાં હોય, 20 પંથી ને 13 પંથી, એવું જ કુપાલદેવમાં હોય. એટલે કહે છે મત મતાંતર વધશે. પાખંડી અને પ્રપંચી મતોનું મંડન થશે. કેમ? એક જ ખુરશી હોય, 2 જણાને બેસવું હોય, બીજી ખુરશી ઊભી કરે. એને થોડા વખત પછી 2માં ચાલતું હોય એટલે 2 જ રહ્યા, ત્રીજી જોતી હોય એટલે 3 થાય. જેટલા શિષ્ય એટલા ગુરુ. મને તમારો ચેલો બનાવો ને, શરૂઆતમાં ગુરુ ખોટું ના પાડે કે નહીં બનાવવું, તો કે બનાવો ને, તો કે નહીં, ના પાડે ને, તો કાંઈ નહીં, ગુરુ બનાવી દો. કે ગુરુ બને, હું શિષ્ય બનવા માટે લાયક નથી તો ગુરુ બનાવી દો, એટલે ગુરુ થઈ જાય પછી તો ચાલે. અત્યારે હમણાં આવશે આમાં તો ચાલે. પાખંડી અને પ્રપંચી મતોનું મંડન થશે. જન સમૂહની રુચિ અધર્મ ભણી વળશે. સત્ય દયા હળવે હળવે પરાભવ પામશે. મોહ આદિક દોષોની વૃદ્ધિ થતી જશે. દંભી અને પાપિષ્ટ ગુરુઓ પૂજ્યરૂપ થશે. એટલે બધું કેટલું બધું જ્ઞાન છે, જ્યોતિષનું નહીં, બધું જ જાણે છે. 3 લોકની વાત. બધા લોકોની કુંડળી ક્યાં સાથે મૂકી હોય ગોપાલદેવે? એમને જ જાણે છે. આરસી ચોખ્ખી થઈ ગઈ છે. એટલે એ દંભી અને પાપિષ્ટ ગુરુઓ પૂજ્યરૂપ થશે. છે જ ને અત્યારે ગોપાલદેવ એક પાઠમાં લખ્યું, આમાં કંઈ કહેવા જેવું નથી, કે બધાને દેખાય જ છે. દુષ્ટ વૃત્તિના મનુષ્યો પોતાના ફંદમાં ફાવી જશે. આ જા અને ફસા જા, આજા અને ફસા જા કંપનીઓ ગલીએ ગલીએ. ભગવાન મહાવીરે કહેલું, પંચમ કાળમાં વિતરાગનો ધર્મ છાણીથી છળાશે. આગમમાં લખેલું છે. ગોપાલદેવ ત્યારે હતા, પછી આવ્યા સુધારવા માટે. મીઠા પણ ધૂર્ત વક્તા પવિત્ર મનાશે. હોય ધૂતારા પણ મીઠા હોય, સાંભળે ને ભૂલ કાઢે જ નહીં એટલે ઓલો કેટલો રાજી થાય. પધારો, તમે તો પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય છે તમારે. તો પુણ્ય તો છે જ, તો જ લાંબી કાર લઈને આવ્યા હોય ને. વ્યવહારે પુણ્યાનુબંધી પુણ્ય છે. કેમ? અને તેના પૈસા બહુ ભેગા થયા હતા, દાન કર્યું, એટલે કે તમે તો પુણ્યાનુબંધી પુણ્યનો અવસર છે તમારે. ઓલું મલકાય એટલે ઓર કમાય ને ઓર આપે. સત્પુરુષ પૂછ્યા, પૈસા લાવે જ ક્યાંથી તું પ્રાર્થના છોડીને કમાવા ગયો? પૂછે કોઈ આ કાળમાં કે પૈસા ક્યાંથી લાવ્યો? 2 કરોડ આપ્યો ને એમ કે બીજું 75 લાખ ઘટે છે હજી. 2 કરોડ આપ્યા એમાં શું કે લાભ લેવા જેવો છે, અવસર છે? હા, આગલા રવિવારે આવું છું. બદલામ સમકીથી મળી જાય એટલે પૈસાવાળા પહેલાં મોક્ષે વ્યા જાય ને. કહે છે મીઠા પણ ધૂર્ત વક્તા પવિત્ર મનાશે. કેટલું આબેહૂબ વર્ણન કેવળ જ્ઞાનીએ કર્યું હોય આગમમાં, એવું જ કરે છે ને ગોપાલદેવ. 16મે વર્ષે બધી તારીખ છે ને, સંવંત 1947 સમકી શુદ્ધ ને 680 પત્રને. આ તો પછી વ્યવસ્થિત રીતે કહ્યું છે, બાકી બધું લઈને જ આવ્યા છે. પ્રભુ પૂર્વ કમાણી બહુ લાવ્યા. 16મે વર્ષે આવું કેમ લખાય?
સામાન્ય સદાચાર નીતિની વાત લખે. આવું બધું ભવિષ્યમાં શું થશે? 16મે વર્ષે 2 ચોપડી ભણેલો છોકરો લખે કેવી રીતે? એ 3 દિવસમાં આખા 108 પાઠ. મીઠા પણ ધૂર્ત વક્તા પવિત્ર મનાશે, શુદ્ધ બ્રહ્મચર્ય આદિ શીલયુક્ત પુરુષો મલિન કહેવાશે. આત્મિક જ્ઞાનના ભેદો હણાતા જશે. પછી લોકો આંગળી ચીંધે છે, બાપરે ઓલું મંદિરમાં જાય છે રજાના દિવસે, એમ કહે છે બધા. રજા છે ને હમણાં 8 દિવસની, એટલે ઓલો મંદિરમાં ગયો ભક્તિ કરવા માટે. એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. એવું શરૂ થઈ ગયું છે. હજી જેમ જેમ આગળ જશો ને એમ કહેશે લોકો. 6ઠ્ઠા આરામાં તો કહેશે જ, અને 5મા આરાના છેવાડામાં કહેશે. હમણાં જ શરૂ થઈ ગયું છે. તો ખાવા પીવાનું છોડીને મજા કરવાનું છોડી દે. અરે ખંભાતના નગીનભાઈને કહેતા હતા, સુંદરદાસે સાવ નાના 12 વર્ષનો છોકરો, કે પર્યુષણમાં મોટા દિવસોમાં બધું મજા કરવાનું છોડીને ત્યાં શું રાળા જોયું જવું છે કે? એ સુંદરદાસે નાના, એ નગીનદાસને પછી એની કહેતા નાના એને હારે લઈ જાય, અહીંયા આવીને ઉભા રહી જાય ગોપાલદેવ પાસે પણ બેસે. એ નગીનભાઈ 12 વર્ષે 8 વર્ષે શું સમજતા હોય કે બેસે? મા બાપની ઈચ્છા વિરુદ્ધ આવી જતા. અહીંયા સુંદરદાસને કહે તારે આવું છે? સુંદરભાઈ હા આવું છે, તો કાલ મને લઈ જાજો. અરે લઈ જાય. પછી એક સત્પુરુષ આવવાના છે, હારે આવું છે, ફેણાવે લઈ ગયેલા એને, પછી લઈ જાય હારે. મીઠા પણ ધૂર્ત વક્તા પવિત્ર મનાશે, શુદ્ધ બ્રહ્મચર્ય આદિ શીલયુક્ત પુરુષો મલિન કહેવાશે. આત્મિક જ્ઞાનના ભેદો હણાતા જશે, હેતુ વગરની ક્રિયા વધતી જશે. અજ્ઞાન ક્રિયા બહુધા સેવાશે, વ્યાકુળ વિષયોના સાધનો વધતા જશે. એક જ દાખલો પૂરતો છે વ્યાકુળ વિષયના સાધનો. શું? વોટ્સઅપ, યુટ્યુબ, ગૂગલ. લોકો 1:30 2 વાગ્યા સુધી જોવે છે, અને પ્રાર્થનામાં ઊંઘ આવે. પછી ઉજાગરો થયો તો ઊંઘ તો આવે જ ને, મશીન થોડું છે. એમાં ઊંઘ ના આવે. 1:30 2 વાગ્યા સુધી જોતો ત્યારે ઊંઘ ના આવે, બટકું ન મરે. ક્યાંક વયું જશે તો જોવાનું, બધું જોઈ લે, પાકું કરે. બીજે દિવસે એક્ઝામ હોય એમ સવારે. પછી પ્રાર્થનામાં ઝોલા ખાય. આમે ખાતો તો ઝોલા વધારે ખાય ને, પછી ચાલે. પછી એટલે એ કોપાળોને ખબર છે વ્યાકુળ વિષયના સાધનો વધતા જશે. એકાંતિક પક્ષો સત્તાધીશ થશે, શૃંગારથી ધર્મ મનાશે. બેન્ડ વાજા, ધડિંગ ધડિંગ, રોશની, સ્વાદિષ્ટ ભોજન, રંગ રાગ, ગાન તાન, એને ભક્તિ કહેવાય. જેટલું જોરથી વગાડો ને બેન્ડ વાજા, એટલો વધારે ધર્મ થાય ને વધારે કર્મ ખપે, એવો ખ્યાલ હોય. કાંઈ સંભળાય જ નહીં. ગાથા શું છે, એનો અર્થ શું છે. બહુ મજા આવી ગઈ. એટલી કાર, એટલી જીપ, એટલા હાથી ને એટલા ઊંટ હતા ને એટલા ઘોડા હતા. આખો ફોન ભરાઈ ગયો, એટલા ફોટા પડ્યા. રથની બાજુમાં, ગાડીની બાજુમાં, હાથીની બાજુમાં. જ્ઞાનીની બાજુમાં ફોટા પડ્યા કોઈ? એ તો છે ચિત્રપટ અમારા ઘરે. એટલે આ ધર્મ કર્યો એણે એના અને એના સગાવાળાને ફોટા પડ્યા દિવાલને પથરા આગળ ઊભો રહીને. આ ધર્મ થઈ જાય. એ મને ચડ્યો ઈડરને ડુંગરે, પાલતાણા કે સમજ છે કર, એ ડુંગરા ઉપર એને ફોટા પડ્યા. એને ધર્મને શું સંબંધ? એમ ભગવાનનો ફોટો છે જ નહીં. પછી ઓલો ઋષિનાથ ભગવાનનો ફોટો હોય ને, એક ડીપીમાંથી કાઢીને આ મૂકે, પોતે ગયો તો એ. અને ધર્મનાનો શું સંબંધ? પ્રમાદના ખાતામાં આવે ને આ બધું. એટલે કહે છે વ્યાકુળ વિશેના સાધનો વધતા જશે ને શૃંગારથી ધર્મ મનાશે, શૃંગારયુક્ત ભક્તિ. એટલે આ કાળને ક્ષીણ કયો છે. હુંડા અર્થપણી કાળ, ધીઠ, ભૂંડો. બધા પંચમહારા ખરાબ જ હોય. આ ખરાબ મેં પહેલો નંબર છે છેલ્લેથી. કહે છે પછી સહજાનંદ સ્વામીના વખત સુધી મનુષ્યમાં જે સરળ વૃત્તિ હતી તે અને આજની સરળ વૃત્તિમાં મોટો તફાવત થઈ ગયો છે. તો તમને કેમ ખબર સહજાનંદ સ્વામીના વખતમાં શું હતું? ત્યારે ક્યાં ગોપાલદેવ હતા? અહીંયા બધું જાણે છે. કોઈક ભાઈ પૂછવા આવેલા, ગોપાલદેવ સાવ નાના, મેઘજી કાકા, રાવજી બાપાના મિત્ર, ક્યાં છે તમારો દીકરો, મારે પૂછવું છે કંઈ. કે 262 પત્રી છે ને, આ બેઠો. કે રાવજી બાપાને ખાસ રસ જ નહીં. કાકા 262 નહીં, 272 છે. કે તો તમને કેમ ખબર? તો કે આત્માની અનંત શક્તિ છે. ગોપાલદેવ એ જાણે છે કે સ્વામિનારાયણની શિક્ષાપત્રી કેટલી છે. કે એ સમયમાં આવું હતું, અત્યારે આવું છે.
આપણને આ સમયનું નથી ખબર. આપણને કેમ આ જે થાય છે આપણને ધર્મ લાગે છે, એ નથી ખબર ને સાચું આપણને. આ વાત ખાલી ઋષિનાથ ભગવાને કરેલી એ સાંભળીને કેટલા કે આપણે ત્યારે ન જન્મવું પડે એટલે ત્યારે જ સર્વસંગ પરિત્યાગ કરી નાખેલો ઋષિનાથ ભગવાન સાથે, કે 5મા વારનું સ્વરૂપ વર્ણવતા હતા ત્યારે. આપણે એમાં રહીએ છીએ શાંતિથી ખાઈ પીને. ત્યારની સરળ વૃત્તિ અને આજની સરળ વૃત્તિ એમાં મોટો તફાવત થઈ ગયો છે. ત્યાં સુધી મનુષ્યની વૃત્તિને વિશે કંઈ આજ્ઞાગતપણું હતું. 5મા વર્ષ થઈ ગયો હતો પણ તોય હજી લોકોને ધર્મમાં રસ હતો, સાવ એકાંતે નહીં એમ નહીં. પરમાર્થની ઈચ્છા અને તે સંબંધી નિશ્ચયમાં દ્રઢતા એ જેવા હતા તેવા આજે નથી. આજે તો કાંઈ જ નહીં, ફક્ત ભૌતિક જ. એને વ્યવહારિક લાભ થતો હોય ગમે ત્યાં માથું નમાવે, ગમે તે સ્થળે, ગમે તે ધર્મમાં દેવ દેવી ભૂવો મંત્ર તંત્ર દોરા ધાગા સદગુરુ અસદગુરુ ગમે એને, ધર્મ અધર્મ, મને વ્યવહારિક લાભ થાય જ નહીં. કારણ કે માદળિયું પહેરે તોય પહેરે, ચાંદલો કરતોય કરે, કાળો કરતો કાળો કરે છે, લાલ કરતો મને ફાયદો થવો જોઈએ. તે સંબંધિત નિશ્ચયમાં દ્રઢતા એ જેવા હતા તેવા આજે નથી. તેથી તો આજે ઘણું ક્ષીણપણું થઈ ગયું છે. જોકે હજુ આ કાળમાં પરમાત્માથી કેવળ વ્યવચ્છેદ પ્રાપ્ત થઈ નથી. હજી બગડવાની ઘણી તકો છે, હજી વધારે બગડશે. એમ સત્પુરુષ રહિત ભૂમિ થઈ નથી. કેમ? પોતે છે ને. એટલે કુપોલદેવ પત્રમાં લખે છે કે સત્પુરુષ રહિત ભૂમિ થઈ નથી. આમ તો પડતો કાળ છે કે સત્સંગને સત્પુરુષ ન મળે, પણ તો કે એટલું બધું હજી નથી બગડી ગયું સાવ. સત્પુરુષ રહિત ભૂમિ થઈ નથી, પોતે છે તો. સત્પુરુષ રહિત ક્યાં છે ભૂમિ? એટલે ભેદી લખે છે ને તેમ કે આ કાળે સત્પુરુષ નથી એટલે પતી ગયું ને. પછી તો કોઈ હોય છે, ક્યાંક તો હોય છે. એ પાત્ર 2-4 જણા હોય ઓળખે, બધા ન ઓળખે. કે મુમુક્ષુ જે ખરાબ મોહાસક્તિથી મૂંઝ્યા હોય એ મુમુક્ષુ, એ મહાત્માને ઓળખી જાય. મુંબઈ 10 વર્ષ હતા, મુંબઈ કોઈ ઓળખે નહોતા કાંઈ ગોપાલદેવને જ્ઞાની તરીકે. બહુ તેમ કે કવિત્વ શક્તિ બહુ છે. ગાંધીજી કહેતા ને કવિશ્રી, કવિશ્રી. જ્યોતિષનું જ્ઞાન બહુ છે, યાદશક્તિ બહુ છે, શતાવધાની છે, તત્વ જાણે છે, તત્વજ્ઞ છે. બહુ ઉદાર થઈ જાય તો પરમ તત્વજ્ઞ. એ કે હું વિતરક છું, આ કે પરમ તત્વજ્ઞ છે. એ કે હું મહાવીર છું, આ કે ઘણો બધો ક્ષેમપક્ષમ જબરો છે, કે શાસ્ત્રના જાણ છે, કે ઓછા ભણતરે જાણ છે. અમે તો ભણ્યા એટલે અમને તો ખબર હોય બધું, એ ભણ્યા નતો તોય ખબર હતી, એમ કરીને માન આપે. પરમાત્મા કરતા ઓછા આ ગયા ગોપાલદેવને, એટલે આશા જ નથી. ન ઓળખે તો વાંધો નહીં, આ ઓળખી ગયો છે, વાંચે જ બધું પછી માપે જ ગોપાલદેવ. કે એનું તો ગુણઠાણું ચોથાથી ઉપર હોય જ નહીં ને, ગૃહસ્થ હતા એટલે. અમે તો આગળ છીએ, બાવા થઈ ગયા છે, પતી ગયું. કુસંગ થાય છે જીવને, કુસંગનો વળગાડ વળગે એમ લખ્યું છે 1000મા પત્રમાં, પત્ર સુધામાં. એ મોટા દાડે વધારે લાગે. ધર્મનો દિવસ હોય ને ત્યારે એમ થાય 2 શબ્દ કાને પડે, પર્યુષણ, દિવાળી, કલ્યાણક, એ ક્યાંક જાય ગોપાલદેવના માર્ગમાં જાય એટલે આવા શબ્દો કાને પડે. એમ કે યોગ બળવાળા વચન મળ્યા ને એટલે બોલતા આવડી ગયું ને, એટલે આને આધારે જ બોલે, એટલે ગરદી થાય. પછી ગુંઠાણામાં આપે ગોપાલદેવ. બધાને એમ સત્સંગ કર્યો, કુસંગ કર્યો. થોડીક શ્રદ્ધા થઈ હતી ને એ વહી જાય, ધોવાઈ જાય પછી. એટલે બ્રહ્મચારી લખે છે 1000મા પત્રમાં, પત્ર સુધાના જૂની આવૃત્તિમાં, કે કુસંગનો વળગાડ વળગે છે, સત્સંગનો લાભ મળશે એમ જાણીને ગમે તે ન ભરાઈ રહ્યું. કથાનકના નામે કે રાજા રાણાની વાત ન સાંભળ્યા કરવી. નવલકથા લાગે ને, મજા આવે. છેલ્લે આવે છોડે ત્યારે, પણ ત્યારે ત્યાં તો દિવસ પૂરો થઈ ગયા હોય શિબિરના, પર્યુષણના. તો છોડવાની વાત જ ન આવે, રાજ દરબારની જ વાત આવે. એટલે કે રાજા રાણાની વાત સાંભળતા નહીં કથાનકના નામે, ખાલી જો એટલું હોય તો. સત્પુરુષ રહિત ભૂમિ થઈ નથી, તો પણ કાળ તે કરતાં વધારે વિષમ છે, બહુ વિષમ છે એમ જાણીએ છીએ. હજી કોક છે કે ક્યાંક ક્યાંક જિજ્ઞાસુ જેવું. પછી સ્વભાગ એટલે કે તમે ત્યાં ને અમે અહીંયા, કે મુંબઈમાં પરમાત્મા ખેદ રજૂ કરે.
ક્યાં વવાણિયા, ક્યાં મુંબઈ, ક્યાં સાયલા, ક્યાં અમદાવાદ, ક્યાં ખંભાત. એટલે સત્સંગ માટે કેટલી બધી મહેનત કરવી પડે ત્યારે. એ 24 કલાકે પહોંચે અહીંયા મુંબઈથી કોલસાના એન્જિનવાળા ગાડીમાં બેસે, પછી ધીરે ધીરે બીજે સાંજે ટ્રેન પહોંચે. પછી આવું કાળનું સ્વરૂપ જોઈને મોટી અનુકંપા હૃદયને વિશે અખંડપણે વર્તે છે. કોઈ ક્રિયાજળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈએ. કરુણા આવે છે, દયા આવે છે. એની દયા મુજને રહી. એ બેડીમાંથી છોડો. એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે. નોય પૂજાદિની કામના, નોય વાલું અંતર્ભવ દુઃખ, કે અમને અનુકંપા વર્તે છે. નિષ્કારણ કરુણા. 134માં પત્રમાં લખે છે, જો બીજાનું ભલું ન થતું હોય તો આ દેહ જ ગમતો નથી, અમને પાલવતો જ નથી. તો જીવીને શું કામ છે? તો કમાવું નથી, પરદેશ નથી જવું, કુટુંબ કબીલા છોકરા છે, રસ જ નથી. લખે 415 કોઈ પણ જાતના આત્મિક બંધનને લીધે અમે સંસારમાં નથી રહ્યા. એ ભલું થતું હોય તો જ જીવવું છે, નહીં તો જીવવું નથી. પરના પરમાત્મા સિવાયનો દેહ ગમતો નથી. 134માં પત્રમાં ખંભાતના અંબાલાલબેન ત્રિભુવનબેન લખ્યું, ધર્મેચક ભાઈઓ મથાળો કરીને. સાવ શરૂના પત્રમાં 128મો પત્ર 46 ત્યારે તો આવ્યા પહેલી વાર ખંભાત કુપોલ. 134મો પત્ર છે કે બીજાનું ભલું ન થાય તો અમને ગમતું જ નથી, જીવવું જ નથી ગમતું. જન્મ્યા શ્રી ગુરુરાજ જગતિત કારણે કે છે અનુકંપા વર્તે છે. રડવું આવે છે તો 680માં રડે. અને પછી આવું કાળનું સ્વરૂપ જોઈને મોટી અનુકંપા હૃદયને વિશે અખંડપણે વર્તે છે. જીવોને વિશે કોઈ પણ પ્રકારે અત્યંત દુઃખની નિવૃત્તિનો ઉપાય એવો જે સર્વોત્તમ પરમાર્થ, તે સંબંધી વૃત્તિ કંઈ પણ વર્ધમાનપણાને પ્રાપ્ત થાય. એટલે મારું દુઃખ ઘટે, પરમાર્થનું દુઃખ, અને હું આત્માર્થ તરફ વળું એવું જોઈને ખાલી વૃત્તિ જાગે તોય મોટું મોટું કે કોઈને રસ જ નથી કે છૂટવાની વાતમાં. અને કોપલ તો એને માટે આવતી રહ્યા છે. વૃત્તિ સાવ ક્ષીણ થઈ ગઈ છે. વ્યવહાર હોય ને પાછું ધર્મના નામે તો ઉભરાય લોકો કે તોરણ લગાડવા છે, ડિઝાઇન કરવી છે, રંગોળી કરવી છે, તો ઘણા બધા નામ આવે. કેમ કે અખંડ જાપ કરવાનો છે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુનો, તો કોઈ આવે જ નહીં. હમણાં જ નહીં નીકળાય. ફરવા જવાનું હોય ધર્મના નામે તો ઉભરાય, 8 બસ થાય. કહેવું પડે હવે ભરાઈ ગયા છે નામ. પછી જાત્રા કેન્સલ કરી છે, જે ત્યાં કરવાના હતા ને એ જ ભક્તિ અહીંયા કરશું આપણે. તો નહીં, એ તો હું ઘરે કરું જ છું કે. એટલે યાત્રા માઇનસ ખાવું પીવું રંગ રાગ ગાનધાન તો 0 હાજરી હોય. ઉપર લખ્યું હોય કે સવારની 9 અને સ્વામી વાત્સલ્યનો લાભ ફલાણા લેવાના છે, અને મફત એર કન્ડિશનમાં સુકા મેવાનો નાસ્તો છે, નિઃશુલ્ક લખ્યું હોય તો ઉભરાય લોકો. ફી કાંઈ નહીં, પણ ખાલી જાપ જ કરવાનો તો કોઈ ન આવે. કે સાદો ખોરાક, સાંજે ખીચડી કઢી મળશે અને બપોરે રોટલી દાળ ભાત શાક મળશે, મીઠાઈ વગર, ફરસાડ વગર, તોય ન આવે લોકો. એટલે નક્કી આત્માર્થ સિવાય બીજું કંઈ જોતું છે એને માટે જીવ ફરે જ ને બધે તીર્થસ્થળમાં, આશ્રમમાં, મંદિરમાં. એટલે જાત્રા નથી કરતો ને, રખડે જ છે ને, એવું થયું ને. નહીં તો એમાં નામ લખાવવું જોઈએ ને. એણે એમાં લખાવતો જ નથી. અમે કરીએ જ છીએ ને સત્સંગ, પછી એમ કે અમે ઘરે ભક્તિ કરીએ જ છીએ ને. એટલે કે છે આવું કાળનું સ્વરૂપ જોઈને મોટી અનુકંપા હૃદયને વિશે અખંડપણે વર્તે છે. સતત દયા છે કે કેમ કરવું. કે 15 પહોંચી જવાયું છે તો શું બાકી છે? તો કે સાવ વયા જાય ને જંગલમાં તો બીજાનું ભલું કેમ થાય વિચારી શકીએ અમે. આ એક વિકલ્પ છે. બાકી અત્ર નિર્વિકલ્પતા છે કે સતત લિખિતનમાં લખે છે 843 લિખિતમ નિર્વિકલ્પ. પણ એક વિકલ્પ છે કે આ લોકોનું ભલું કેમ કરવું અમારે. ભલું તો ઠીક છે, ભલું થાય એવી વૃત્તિ કેમ જન્માવી? રસ જ નથી તો લોકો. અત્યારની વાત છે, તો અત્યારે તો ક્યાંથી હોય. આવું કાળનું સ્વરૂપ જોઈને મોટી અનુકંપા હૃદયને વિશે અખંડપણે વર્તે છે. જીવોને વિશે કોઈ પણ પ્રકારે અત્યંત દુઃખની નિવૃત્તિનો ઉપાય
એવો જે સર્વોત્તમ પરમાત્મા તે સંબંધી વૃત્તિ કંઈ પણ વર્ધમાનપણાને પ્રાપ્ત થાય તો જ તેને સત્પુરુષનું ઓળખાણ થાય છે. હવે એમ તો કહેતા ફરાય નહીં ને, મને ઓળખો મને ઓળખો. નામ સત્પુરુષ શબ્દ વાપરે છે, ઓળખતું જ નથી. કે જેના સંગે જીવ અનંતકાળનું પરિભ્રમણ ટાળી શકે એ હારે છે. 10 વર્ષથી ભાગીદારીમાં રેવાશંકરે નથી ઓળખતા. ગોપાલદેવ સૌભાગભાઈને લખે છે 339માં પત્રમાં. એ આખો પત્ર છે ને શ્રી સૌભાગ પ્રત્યે બુક છે, ઈડરથી એમ મળ્યો એ પત્ર. એમાં છે, આમાં અડધો છે. એમાં લખે છે કે એનો સંગ થાય તો જન્મ મરણ અનંતકાળને ટળી જાય, એને ઓળખાણ જ નથી. હારે 10 વર્ષથી છે, એને ઓળખાણ નથી. અને ગોપાલદેવ ભાગીદાર નહોતા થયા, જમાઈ નહોતા થયા ત્યારથી ઓળખે છે ગોપાલદેવને. બધા અદ્ભુત ચમત્કાર, ક્ષયોપશમ બધું જોયેલું છે, અવદાન શક્તિ. તો એ ભાવ નથી આવતા, તો ઓળખ્યું જ નથી. અને ગચ્છ મતના ખ્યાલ છે, ઓક સંજ્ઞા છે, સંપ્રદાયના ખ્યાલ છે, ઊંડા મૂળિયા ભૌતિકની જ વાસના છે ધર્મને નામે. ઓળખે કેવી રીતે? એટલે કે વૃત્તિ કેમ જગાડવી અમારે? આ એક વિકલ્પ છે કે એટલે 15 અંશે પહોંચી ગયા છે. આમ તો 16 અંશ થઈ ગયા છે. ભલું કેવી રીતે કરવું? સવિજીવ કરું, શાસન રક્ષણના ભાવ છે. આજે ત્યાંય કહી દે છે. એટલે આટલો ખેત થાય ને કેટલા ભાવ, એટલે કેટલું પૂર્ણ બંધાઈ જાય. ખાલી બીજાનું ભલું કરવાના ભાવ જાગે ને એટલે તીર્થંકર નામ કરો માન દેજો, સાચું હોય તો. એટલે ગોપાલદેવ એટલે લખ્યું કે તીર્થંકર થવું નથી, ભલું થતું હોય તો કરીને વયું જવું છે. લોકો ત્યાંય પાછા પોતાની બુદ્ધિ અર્થ કરે કે અભિમાન કર્યું. પછી મહાવિદેય મોકલે, 8 વર્ષે 10 વર્ષે દીક્ષા અપાવે ને પછી ભગવાન કરે. એણે અહીંયા કીધું હું ભગવાન છું, તો એને ત્યાં મોકલવા પડે ભગવાન થવા માટે. કેટલું બધું ગાઢ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. પાછું એને એમ થાય અમે સત્સંગ કર્યો. પાછું આના ઉપર અડધો કલાક 1 કલાક બોલે વાંચનમાં. બધા સાંભળે પ્રેમથી કે સત્સંગ કર્યો પર્યુષણમાં. જ્ઞાનીની આશાત ના કરીને, અવેલ ના કરીને. એને ઠેર ઠેર લખ્યું છે હું વિતરાગ છું, હું મોક્તાત્મા છું, હું મહાવીર છું, હું રામ છું. અમે વિશ્રસા પરિણામમાં છીએ. એમાં અત્ર આત્માકારતા છે, પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થયું છે. આમ થકી જ બીજેથી નહીં. હમણાં આવશે આમાં. એનો અસર જ નથી થતી જીવની. બધું ગુજરાતીમાં લખ્યું જ તોય. એટલે પ્રભુજી કહેતા હવે જો આ બધું કહ્યું તો હવે ન ઓળખે ને હવે મરવા વાળો છે. કે રામબાણ દવા લાગુ નથી પડતી, હવે મરવા વાળો છે. કે હરિનામ વીરા વેચાય, ખપ વગર ખરી કિંમત ન થાય. અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. એને અહોભાવ જ નથી આવતો. ના બધું કહે. કોઈને વેશ વચમાં આવે, કોઈને ભણતર વચમાં આવે, કોઈને આગમ સંસ્કૃત એ વચમાં આવે. એટલે દોરી મરણની ઘાટીએ નાચે છે દોરી ઉપર. નીચે ઓલો ઢોલકું વગાડે છે ના બધું. એટલે છોકરી, નાના છોકરા હોય ને અનાથ આશ્રમના ને એવા બધા, અહીંયાથી અહીંયા જાય હાથ છૂટા રાખીને, બાટલી ઉપર પગ રાખીને જાય, આ છેડેથી આ છેડે. નીચે ઓલો કે ના બધું ના, હજુ નહીં માનું. તો હવે ક્યારે મરણની ઘાટીએ નાચે છે દોરડા ઉપર. આ કાળમાં એ મહાવીરનો મૂળમાર આપે છે, હજી નહીં, ના બધું કે નહીં માનવું. આ પ્રતિક્રમણ છે. અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. પછી રડવું ન આવે ને, મારે કાંઈ જોતું જ નથી. કે ભક્તિનો કરતા છે માટે મારો છે એ નહીં. ચાલો તમારા 6 આના કે અમારા 10 આના ચાલો, તોય ના કે ઉપરથી ભૂલ કાઢીને વહી ગયા. એવું દુઃખ થાય ને કે હું આપવા ગયો એને સારું કરવા ગયો, એને એમ કે ભૂંડું કરશે અમારું લઈ લે છે એટલે આશાત ના કરીને ગયો. સંગમ દેવે ઉપસર્ગ કર્યો તો ભગવાન મહાવીરને આ જ થયેલું ને, આંખમાંથી આંસુ ગયેલા. કે છૂટવાની જગ્યાએ જો બંધાય છે, બીજા મહાવીરને આ જ થયું, છૂટવાની જગ્યાએ બંધાણા. ત્રિભુવનભાઈ લખે છે 317 કે આવ્યા જ નહોત તો સારું હતું. એ તમે કીધું શા માટે અમારા વિશે? એને મંદ કશાયનો ઉદય હોય ત્યારે અમારી પાસે આવ્યો હોત તો લાભ થઈ જાત. આવ્યો આશાત ન કરીને ગયો કાદવ. અનંત અનુમંદી કર્મ છે. આવું કાળનું સ્વરૂપ જોઈને મોટી અનુકંપા હૃદયને વિશે અખંડપણે વર્તે છે. જીવોને વિશે કોઈ પણ પ્રકારે અત્યંત દુઃખની નિવૃત્તિનો ઉપાય એવો જે સર્વોત્તમ પરમાત્મા તે સંબંધી વૃત્તિ કંઈ પણ વર્ધમાનપણાને પ્રાપ્ત થાય તો જ તેને સત્પુરુષનું ઓળખાણ થાય છે.
નહીં તો થતું નથી. તે વૃત્તિ સજીવન થાય અને કોઈ પણ જીવોને, પછી લગે ઘણા જીવોને, ચારને તો થયું કોઈ પણ જીવોને, એટલે સૌભાગભાઈ, જુઠાભાઈ, અંબાલાલભાઈ અને પ્રભુજી, પછી લગે છે ઘણા જીવોને. ત્રિભુવનભાઈને મુંબઈમાં કહેલું છોટાલાલભાઈને ત્રિભુવનભાઈને કે અમારે હાથે 10,000 જણા જીવોનું કલ્યાણ થશે આ કાળમાં. એટલે લખ્યું ઘણા જીવોને. આ કાળમાં 10,000 જીવોને સાચો ધર્મ મળે એ ઓછી વાત છે. આંગળીને વેઢે ગણાય એટલા શ્રાવકો નથી એમ મોક્ષમાળાના પાઠમાં લખ્યું છે ગોપાલદેવે 137 વર્ષ પહેલાં. તો ઘણા જીવોને મળે છે પરમાત્મા. લોકો અમને ગોતતા આવશે કે એમ કહેલું ત્રિભુવનભાઈ કે આ પુરુષના વચન. કોઈ પણ જીવોને, ઘણા જીવોને પરમાર્થ સંબંધી જે માર્ગ તે પ્રાપ્ત થાય તેવી અનુકંપા અખંડપણે રહ્યા કરે છે. ફરી વાર ઉપરે પહેલી લાઈનમાં એમ લખ્યું, આવું કાળનું સ્વરૂપ જોઈને મોટી અનુકંપા હૃદયને વિશે અખંડપણે વર્તે છે. ફરી વાર લખે છે, પરમાર્થ સંબંધી તે માર્ગ તે પ્રાપ્ત થાય તેવી અનુકંપા અખંડપણે રહ્યા કરે છે. એવા ભાવ છે, એ જ છે આખો દિવસ. તથાપિ તેમ થવું બહુ દુર્લભ જાણીએ છીએ. 755 અને 708માં લખ્યું છે, લોકો લાખો ગાઉ દૂર વયા ગયા છે ધર્મથી. એટલે પહેલાં તો આમાં વૃત્તિ જગાડવી કે આ સાચું છે, એ કેમ થાય? કરવા માંડે પછી હજી આ સાચું છે એ ભણી જ મોડું કેમ થાય? દિશા જ ઊંધી છે ત્યાં, અવળી છે ત્યાં. એટલે કહે છે તથાપિ તેમ થવું બહુ દુર્લભ જાણીએ છીએ. પોતે એકલા છે પાછા. એટલે એવા ચેલા, ચુનંદા ચેલા કરવાતા. એટલે તો વચન સપ્તશતી લખી કે આ માર્ગમાં જેને આવવું હોય મહાવીરનો મૂળ માર્ગ અમે ફેલાવશું. તો જેને જેને નામ નોંધાવો એને આ નિયમ પાળવાના. વચન સપ્તશતી 700 બોલ કયા. અને પછી ચુનંદા શિષ્યો એવા હોય 5-50, એમાં કમાન્ડર નિમમાં પડે ને. એટલે જગતમાં ફેલાવો છે માર્ગ. એટલે એક ઉત્તરમાં જાય, એક દક્ષિણમાં, એક પૂર્વ પશ્ચિમમાં. એટલે ચતુર્ભુજ બેચરને લખ્યું કે મને તો ખબર જ છે હું સર્વ પ્રકાર સર્વજ્ઞ છું, હું બીજો મહાવીર છું. અમને આત્મિક શક્તિ વડે એવું લાગે જ છે. એટલે 27 પત્રમાં લખ્યું. ત્યારે હજી ગોપાલજીની ઉંમર 20 વર્ષ છે. 47 તો પછી 7 વર્ષ પછી, તો 40ની વાત છે. 16 વર્ષની મોક્ષમાળા લખી ત્યારે, અને પછી 20મે વર્ષે એટલે 44 લગ્ન થયા ત્યારે. એટલે હાથમાં આવ્યા નહીં પછી કે આવા ચુનંદા શિષ્ય આવી જાય કે તમે મારા હૃદયરૂપ, એટલે તમને હું કહું છું. એવું ધર્મજના અંબારામને 167માં પત્રમાં જે લખ્યું છે, અંબાલાલભાઈને કહ્યું કે જાઓ તમે એને કહો, એ આવી જાય. તો એ ન મળ્યા. પછી મનસુખરામ ત્રિપાઠી એ ન આવ્યા, વેદાંતી. એટલે સૌભાગભાઈને કહ્યું વૃદ્ધમાંથી યુવાન થાવ, આ વાર્તાના અગ્રેસર થાવ. સૌભાગભાઈએ પૂછપૂછ કર્યું. ગૌતમ પૂછ્યા, સૌભાગ પૂછ્યા, અને ગોપાલદેવ જવાબ આપ્યા. તો કાંઈ નહીં, ધીરે ધીરે જો કોક તો પામશે. પછી અમે નહીં હોય ત્યારે કોક વાંચીને પામશે. આ સત્પુરુષનું વચન બળ. અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા એ તો છે આપણી આગળ, કે પછી એમાંથી કોકને થશે. એટલે કહે છે પરમાર્થ સંબંધી જે માર્ગ એ પ્રાપ્ત થાય તેવી અનુકંપા અખંડપણે રહ્યા કરે છે. તથાપિ તેમ થવું બહુ દુર્લભ જાણીએ છીએ, અને તેના કારણો પણ ઉપર જણાવ્યા છે કે લોકોને રસ જ નથી. શૃંગાર ભક્તિને ધર્મ માને છે, પાખંડી ગુરુ વધી ગયા છે, દંભી ગુરુ વધી ગયા છે, અને ધર્મ નથી અને ધર્મ સમજે છે. એટલે ખરો ત્યાગને વૈરાગ, નિર્વેદને સંવેગ છે નહીં. મૂળ માર્ગથી લાખો ગાઉ દૂર વહી ગયા છે લોકો. એટલે પરમાર્થ રુદન સૌભાગભાઈને લખે, બીજા કોણ લખે? જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હતું તેવા પુરુષનો જોગ આ કાળમાં થાય એમ થયું છે. એટલે કોણ એ પુરુષ? પાછા ત્રીજા વચ એમ લખ્યું, થર્ડ, એમ ત્રીજો પુરુષ વ્યાકરણમાં હોય ને, એટલે એ પોતે છે. એટલે એમ નથી લખતા કે અમારું ચોથા કાળને વિશે દુર્લભપણું હોય અમને મળે, અમે મળી હતું. જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હતું તેવા પુરુષનો જોગ આ કાળમાં થાય એમ થયું છે. એ 5મા આરામ મળ્યા. જે વસ્તુ ચોથા કાળે ભાગ્યે જ મળે એ અત્યારે મળ્યું. તથાપિ પરમાર્થ સંબંધી ચિંતા જીવનને અત્યંત ક્ષીણ થઈ ગઈ છે. એટલે શું કહેવા માગે છે કે ભગવાન મહાવીર એ તો ચોથો કાળ ને, આ તો મહાવિદ્ય ક્ષેત્ર સિમંદર સ્વામી છે, એ તો ચોથો કાળ. ત્યાં અમારી જીવન ન હોય કોઈ. કેમ ન હોય? કે 2 કરોડ કેવળી છે તો
બધા ગણધરે હતા ને ભગવાન મહાવીર સ્વામી સાથે ચોથા કાળમાં, એ બધા સાધુ હતા. કોઈ બધું ગૃહસ્થવાસમાં છે બહારથી, અને દશા કેવળી જેવી છે. આવો પુરુષ દુર્લભ. જ્ઞાની એકાંતિક ભાષા ન વાપરે એટલે એમ કે છે દુર્લભ. દશા કેવળી જેવી છે, બહારથી ગૃહવાસમાં છે. આવા પુરુષ ચોથા કાળમાં ન મળે. કે એવો પુરુષ પાંચમા કાળમાં મળ્યો છે. અહીંયા લૂંટમ લૂંટ થવું જોઈએ ને, બેસવાની જગ્યા ન મળવી જોઈએ ને, ખાલી હોય છે બધું. એટલે જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળ થાય છે. જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હતું તેવા પુરુષનો જોગ આ કાળમાં તેમ થયું છે. બ્રહ્મચાર્ય લખ્યું છે. ઘણા જ્ઞાની પુરુષો થઈ ગયા છે. ભગવાન મહાવીર પછી પરમ કૃપાળુના જ્ઞાન અને વિતરાગતાની સરખામણીમાં આવે એવો કોઈ પુરુષ 2,500 વર્ષના ગાળામાં થયો નથી. એના પેંગડામાં પગ નાખે એવો. ગોપાલદેવ પોતે જ લખ્યું છે. ઘણા જ્ઞાની પુરુષો થઈ ગયા છે. આમ જેવો ઉપાધિ યોગ અને ચિત્ત સ્થિતિ ઉદાસીન અતિ ઉદાસીન એવા પ્રમાણમાં થોડા થયા છે. કોક હતા, ભરત ચક્રવર્તી હતા એવા, પણ માથે ઋષભદેવ હતા. જનક વિદેય હતા, માથે અષ્ટાવક્ર હતા. એને કરતા આગળ એકલા જ. કાંટા આવે, કંકર આવે, ધોમ દગનથી રેતી આવે, ખાંડાની ધારે ને ધારે દુર્ગમ પંથ કાપ્યો જા, તારી હાક સુણી જો કોઈ ન આવે તો તું એકલો જાને રે. આ વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ લિખિતમાં લખે છે 466માં. હું એકલો જ છું. જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હતું તેવા પુરુષનું જોગ આ કાળમાં થાય એમ થયું છે. તથાપિ પરમાર્થ સંબંધી ચિંતા જીવને અત્યંત ક્ષીણ થઈ ગઈ છે. ક્ષીણ નહીં, અત્યંત છે. રસ જ નથી જરાય. એટલે તે પુરુષનું ઓળખાણ થવું અત્યંત વિકટ છે. સત્સંગમાં આવ્યા હોય ને, શિબિરમાં આવ્યા હોય ને, પછી બસ વહેલી આવે ને 1 કલાક 2 કલાક, એમાં બેસીને વહી જાય. મફત છે એટલે આવ્યા તો સત્સંગ માટે જ, પણ મફત બસ મળે છે તો જમાઈ તો ગયું બપોરે. હવે શા માટે રહેવું જોઈએ? જે કારણ માટે આવ્યો છે મંદિરમાં, આશ્રમમાં, તીર્થસ્થળમાં, એ કારણ છોડીને વયો જાય પાછો તુચ્છ લાભ માટે. તુચ્છ લાભ માટે વયો જાય. જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હતું તેવા પુરુષનો જોગ આ કાળમાં થાય એમ થયું છે. તથાપિ પરમાર્થ સંબંધી ચિંતા જીવને અત્યંત ક્ષીણ થઈ ગઈ છે. એટલે તે પુરુષનું ઓળખાણ થવું અત્યંત વિકટ છે. ઓળખાય કેમ? આમે ન ઓળખાય તો આ તો પાછા ગૃહસ્થ વેશમાં છે, એટલે કેવી રીતે ઓળખાય? સાધુના વેશમાં ન ઓળખાય. ભગવાન મહાવીરના સમયમાં ભગવાન મહાવીરના 1 લાખ અનુયાયી હતા. ગોશાળાના 13 લાખ હતા, 13 ગણા. ત્યારે આવું હતું. આ તો સંન્યાસી નગ્ન દિગંબર હતા. તોય તો ગૃહસ્થ વેશમાં ફેટો અને ડગલો ને ખેસ ને આવું બધું હોય, ઝવેરી, છોકરા છૈયા કુટુંબ. ઓળખાય જ કેવી રીતે? એ તો સૌભાગભાઈ કે પ્રભુજી ઓળખી ગયા અંબાલાલભાઈ. આ તો અછેરો છે, ઓળખાય જ કેવી રીતે? અંબાલાલભાઈ ગોપાલજીની ઉંમરે કેવી સરખી જ ને, થોડોક જ ફરક. 2 વેપારી બહારથી. ઓળખાય કેવી રીતે? જ્ઞાની ને પરમાત્મા તરીકે. લખાય કેમ એમ? વર્તમાન મહાવીર, તમારા ચરમ શરીરની આરોગ્યતા ઈચ્છું છું. કારણ કે શાસ્ત્ર નોચાવે એટલે ખોટું માથું નહોતો નમાવતા. આગમના તો અભ્યાસી હતા એ પૂરા. પછી લખે છે વર્તમાન મહાવીર અને ચરમ શરીરી. એને ખબર હતી ચરમ શરીર આ કાળે હોય કે ન હોય. એ તો ભણાવતા હતા લોકોને આગમ. સજીવન મૂર્તિ જીવતું જાગતું આગમ આવે તો પછી બાજુમાં મૂકી દીધા ખ્યાલ બધા. સુભાગભાઈ અભ્યાસ કરતા હતા જૈન ધર્મનો ડુંગરસિંહ ગોસળિયા સાથે. કોઈ બધું નહોતા મળ્યા ત્યારે બધું છોડી દીધું. હે પરમાત્મા સાહેબ એમ લખે પત્રમાં, સંબોધનમાં. પૌત્ર જેટલી ઉંમર એને. એટલે કહે છે પરમાર્થ સંબંધી ચિંતા જીવોને અત્યંત ક્ષીણ થઈ ગઈ છે. એટલે તે પુરુષનું ઓળખાણ થવું અત્યંત વિકટ છે. તેમાં પણ જે ગૃહસ્થાથી પ્રસંગમાં તે પુરુષની સ્થિતિ છે. ગૃહસ્થમાં રહેતા હોય પોતાની જેમ જ, છોકરા છે, ગાડી, ઘર બાર બધું, મુસાફરી કરે ટ્રેનમાં ટિકિટ લઈને. ઓળખાય કેમ કે જ્ઞાની હશે? એવી ટ્રેનમાં બેઠા હોય, કોઈ બધો ઈડર આવતા હોય કે અહીંયા આવતા હોય, બાજુમાં કોઈક બેઠા હોય, એને તો સપનામાં ખ્યાલ ન હોય કે ભગવાન બેઠા છે કે જ્ઞાની બેઠા છે. પછી ઉતરે ત્યારે ખબર પડે
બધું વાટ જોતા હોય ટોળું, ત્યારે ખબર પડે આને ધક્કો મારીને ખસેડા લાગે, જગ્યા આપો થોડી, એવું થાય ને. થેલીને બેગ મૂક્યું ને ઉપર, એટલે કે જરા ખસો તો મોઢું બગાડીને એમ કહ્યું હોય, પછી ખબર પડે સ્ટેશન આવે ત્યારે બધા હાર તોર લઈને ઊભા છે. ઓળખાય કેમ? એટલી ગંભીર મુદ્રા, કઈ બોલે જ નહીં, મૌન પણ હોય. ત્રિભુવન કહેતા બહુ ઓછું બોલતા, કે આખી આખી રાતે બોલે પણ એ બધું પરમાર્થનું જોઈએ, એમાં તો કોઈ રસ જ ન હોય ને. અને એવો બધો એવો પ્રભાવ પડતો હોય ને વ્યવહાર, તમારા દેશમાં કયું કામ કોઈ પૂછી જ ન શકે. નક્કી કર્યું કે બધું પૂછશું, દલીલ કરશું, પછી કુપાલ મળે ને ત્યારે પૂછી જ ન શકે એને, એટલા ગંભીર હોય, એનું યોગબળ હોય એવું. એમ પૂછે કેટલા છોકરા છોકરી છે તમારે, ક્યાં રહ્યો છો, કયો ધંધો કરો છો, એને પૂછી જ ન શકે કોઈ. ફોરેનનો ટીસી બ્રિટિશર સ્ટેશન માસ્તર કહે છે કે આ ટ્રેનમાંથી ઉતરે ને આ કોઈ પુરુષ શાંત મુદ્રાથી ચાલે, કોઈ સંત મહાત્મા હોવા જોઈએ. એને આત્મા સાથે કંઈ સંબંધ જ નહોતો, કોઈ સંત મહાત્મા હોવા જોઈએ, કે ધીમી ચાલ, કે જતનાથી ચાલતા હોય. એને જોઈને જ ખબર પડી જાય કે છે ગંભીર, એવો એનો પ્રભાવ પડે. ગોપાલ દેવે કંઈ વાઘને કહ્યું ને મન નહીં કરડતો, એમ એવો પ્રભાવ પડે અહિંસાનો. કોઈ મોટા જાતા હોય ને, એવા ડૉક્ટર જાતા હોય અને દર્દી અને રસ્તામાં સિગરેટ બીડી પીતો હોય, એ જ દવા આપતો હોય, પછી એને જોયું એટલે આમ સિગરેટ કરી નાખે ને પાછળ. કે ઘણા નાચતા હોય, નાના છોકરા કૂદતા હોય સભામાં, આપણે જાય એટલે એમ જ બેસી જાય. કેમ? આપણે હજી કહ્યું ન હોય કે તમે નહીં નાચો, તોય કેમ પ્રભાવ પડે ને વ્યવહારમાં. તો આનો પ્રભાવ કેવો પડે? એટલે ઓળખાણ ન હોય તો એનો પ્રભાવ પડે. સિંહ વાઘ શાંત થઈ જાય, તું કે ત્યારે તો થઈ જ જાય. પછી પાત્ર હોય તો ચંડકોશિક કરડવા ગયો, બુજ ચંડકોશિક બુજ, પછી તો તરત શાંત થઈ ગયો. પછી તો લોકોએ માર્યો એને, ઢેખલા ને પથરા ને કાંટા ને બધું, પછી હલ્યો જ નહીં. બુજ ચંડકોશિક બુજ, વીર ઉપદેશે ચંડકોશો શાંત થયો, જીવ જંતુઓ તેથી પજવે બહુ, ક્ષમતા અદભુત ધરી મુક્તિ વેર્યો. કે પછી તો સમજે ને, સર્પે સમજ્યા, કે પછી નથી સમજતા આ કાળના લોકો. કે આટલું એટલું કહ્યું, હજાર હજાર પત્રો, હજી સમજતા જ નથી. તો અરે ભવચક્રનો આંટો એકે ન ટળ્યો. મૂર્ખા કર્યું શું? પછી જ્ઞાનીને પરમાત્મ ખેદ થાય તો ન કે રડવું આવે છે ને મહાવીર જયંતિના દિવસે. એના પ્રભાવથી ન કે તોય વાઘને થી શાંત થઈ જતા હતા. ઈડરના ડુંગરે ઉત્તરખંડના સર્પ શાંત થઈ જતો, જંગલી પાડા વીરસદના શાંત થઈ ગયા. અને હજાર હજાર પત્ર મળે તો આની વૃત્તિ શાંત નથી થતી. કેવું દુઃખ થતું હશે, પરમાત્મા દુઃખ કુપાવ્યું. એટલે કહે છે કે તેનું ઓળખા, તે પુરુષનું ઓળખાણ થવું અત્યંત વિકટ છે. તેમાં પણ ગુરુવા સાથે પ્રસંગમાં તે પુરુષની સ્થિતિ છે. બધું બરોબર. આ છે રજોરણ, દીક્ષા લીધી છે. એટલે કોઈ બોલતો એક જ દિવસ દીક્ષા લીધી હોત ને ખાલી, તો મોક્ષમાળા કોણે લખી? આચાર્ય શ્રીમદ રાજચંદ્ર. એમ આવત તો એમ આવે છે આ પછી મીંડું આ શ્રી રાજચંદ્ર. મોક્ષમાળા કોણ? એના કરતા લેખક કોણ છે? આચાર્ય શ્રી રાજચંદ્ર. એક જ દિવસનો દીક્ષા પર આવ્યો. હરિનામ હીરા વેચાય, ખાપા વગર ખરી કિંમત ન થાય. ગુરુવા સાથે પ્રસંગમાં તે પુરુષની સ્થિતિ છે. પાછા બધા પંડિતો, વિદ્વાનો, સર્વસંગ પરિત્યાગી સાધુઓ, આચાર્યો, બધા ફિરકાના વખાણે પાછા. મોક્ષમાળા, આત્મસિદ્ધિ, બધું ગુરુવર્ષ ને આગળ આ લખ્યું હોત તો પછી એના ધર્મમાં દાખલે કરત. એટલે કેટલું બધું સંપ્રદાયનું ઝેર હોય. અને મોટું અંતરાય છે. 522માં કોપોદે લખ્યું છે, આટલા વર્ષથી અમે કરીએ છીએ, એ કેમ છોડી દેવાય? આ અનંતાનુબંધી કર્મ છે. આ અનંતાનુબંધીનો એ પ્રકાર છે. કરતા હોય તે ક્રિયાને કેમ છોડવી? તેમાં પણ ગૃહવાસ આદિ પ્રસંગમાં તે પુરુષની સ્થિતિ છે, તો તે જોઈને જીવને પ્રતીતિ આવી દુર્લભ છે. દુર્લભ નહીં, અત્યંત દુર્લભ છે. અને કદાપી પ્રતીતિ આવી, હા બરોબર છે, ચાલો, તો તેમનો તો જે હાલ પ્રારબ્ધકાર વર્તે છે, એ તો એ ઉદયમાં વેપારી છે અત્યારે, બોધ ન પણ આપે. તેમનો જે પ્રારબ્ધ પ્રકાર હાલ વર્તે છે તે જોઈ નિશ્ચય એવો દુર્લભ છે. જોવે કે ભગવાન બેઠા છે ઝવેરબીજાને ગળે, મુંબઈમાં જાઓ તો દર્શન કરવા જાય, પૈસા ગણતા હોય કુપોલ, કે ઘરેણા આપતા હોય કે લેતા હોય, સોદો કરતા હોય,
ધક્કો થયો કે મારે, એટલે પૈસા ગણતા હતા. પૈસા ફેંકવા માંડતા હોય ગેલેરીમાં ઊભો ઊભો, તો એ ભગવાન કહેવાય? એનો પ્રારબ્ધ પ્રકાર હાલ વર્તે છે તે જોઈને નિશ્ચય રહેવું દુર્લભ છે, અને કદાપી નિશ્ચય થાય કે આ જ્ઞાની છે, હવે લાભ થવો જોઈએ ને, તો તેનો સત્સંગ રહેવો દુર્લભ છે. પાછું એ કેમ રહે કે ચાલો તમે જ્ઞાની માની લીધા, સત્સંગ તો કે નહીં મળે, અમે નહીં આવીએ હમણાં, અને તમે મુંબઈ નહીં આવતા કે વેપારનો ઉદય જોઈને તમને વિક્ષેપ પડશે કે તમારી એ દશા નથી, તો સત્સંગ ન થાય તો ઓલો કરે શું પછી? એટલે બધા ભારે કર્મી જીવ એટલે આવું થાય, અંતરાય પડે, એમાં મહેનત કરવાની છે. એટલે આ સાંભળીને બેસી નથી રહેવાનું, વધારે મહેનત કરવાની છે એમ સમજવાનું છે. દુષ્મકાળ છે એટલે નહીં થાય એમ નહીં, એટલે વધારે મહેનત કરવી પડશે. એટલે જ્ઞાનની વાણી પુરુષાર્થ પ્રેરક હોય. જે પ્રાર્થ પ્રકાર વર્તે છે તે જો નિશ્ચય રહેવો દુર્લભ છે, અને કદાપી નિશ્ચય તો પણ તેનો સત્સંગ રહેવો દુર્લભ છે. અને જે પરમાર્થનું મુખ્ય કારણ તે તો તે છે. એટલે સત્સંગ થાય જો ધર્મ આગળ વધી શકે. જોગ નથી સત્સંગ, એટલે આ કાળમાં મળતો નથી સત્સંગ, જોગ નથી. અને જોગ નથી સત્સંગનો બ્રહ્મચારી બીજો અર્થ કર્યો છે કે સત્સંગ તો મળ્યો અને યોગ્યતા લાયકાત જ નથી. બ્રહ્મચારીનો દેહ છૂટ્યો ને પછી 13 ડાયરી મળી, એમાં 9મી 6ઠ્ઠી એમાં અર્થ કરે છે 20 દોહાના અંગત. નિત્યક્રમ અને ભાવાર્થમાં તો છે જ, વચનામૃત વિવેચનમાં 20 દોહાના અર્થ, વચનામૃત 264ના મથાળામાં 20 દોહાના અર્થ એમ અલગ પાછા અર્થ કરે છે, એક એક ગાથા ઉપરી 2 અંગત ડાયરીમાંથી હસ્તલિખિત. એમાં લખે છે કે જોગ નથી સત્સંગનો, જીવને જોગ છે તો યોગ્યતા નથી, લાયકાત નથી, એટલે એને ફાયદો શું થાય? દવા પીવે તો ને, દવા પીવે નહીં તો રોગ માટે કેવી રીતે? અમૃત તો આપ્યું, એને પીધું એ પણ અસર કેમ નથી? અમૃત પીધું ને અમર થયો નહીં, પીવાની રીત નહીં જાણી. પીવાની રીત નથી ખબર, અરે બધું ભેળવે જ પોતાના સંપ્રદાયનું ને ખ્યાલનું, 5 ઇન્દ્રિયના વિષયનું, ઓક સંજ્ઞા, સંપ્રદાય સંજ્ઞા, અપ્રોસેસ શાસ્ત્રીય બન્યું બધું એમાં હારે નાખતો જાય, એટલે ઝેર થાય ને. અમૃત પીધું ને અમર થયો નહીં, પીવાની રીત નહીં જાણી. કાં તો તે ઘટમાં જ ગયું નહીં, કાં પીધામાં પાણી. સાધક સાચો ધર્મ લે જાણી. કાં પીવામાં ભેળસેળ કરે છે, એટલે પોતાનું ચાલુ રાખે છે ને આ રાખે છે. ઉપરથી ભવ પ્રપંચમાં આવે છે એમ, સારો ખોરાક એ આપે છે, પોતાનું કદન ખરાબ અને એ દ્રમક હિનપુણી નિષ્પુણ્યક એ સાથે રાખે છે. 3 દિવસની વાસી કઢી ને ખીચડી ને દોરા થાય એવી ચીકણી, અરે બાસુંદીએ રાખી, બરફીએ રાખી, ગરમ ગરમ દૂધમાંથી બનાવી હોય, બે ભેગું કર્યું. એટલે કહે છે પરમાત્મા મુખ્ય કારણ તે તો તે છે. તે આવી સ્થિતિમાં જો ઉપર જણાવે છે જે કારણો આ બધા, તેને વધારે બળવાનપણે દેખીએ છીએ, અને એ વાત જોઈને ફરી ફરી અનુકંપા ઉત્પન્ન થાય છે. કેટલી દયા આવે આ નિષ્કારણ કરુણા. એટલે આખા 1000 પત્રો બધા મોક્ષમાળા આત્મસિદ્ધિ બધું નિષ્કારણ કરુણાથી જ કર્યું. અવધાને એટલે કર્યા કે લોકોને ખબર પડે બાળ જીવોને કે વ્યવહારિક એટલી બધી શક્તિ છે આત્માની. ચમત્કાર જોઈને તો આવશે, પછી વિતરાગતા બતાડી કે મહાવીરનો માર્ગ સાચો, એટલે બધું છોડી દીધું. કોઈનો અસર એ અવધાન જોઈને અસર નથી થતી, અવધાન છોડી દીધા એની અસર નથી થતી. અવધાન કરવા તો ચમત્કાર છે. અવધાન કરીને 19મું વર્ષ હજી પૂરું થયું તો છોડી દીધા કે તમે લંડન મોકલી, ત્યાં બતાવો, એક રાઉન્ડ મારી આવે ખાલી, દાલદર ફીટી જાય ને, આખી જિંદગી કમાવું જ ન પડે ને. પછી ઈડરના જંગલમાં કે ચરોતરમાં બેસે તો ભક્તિ કરવા, અંબાલાલભાઈ, સૌભાગભાઈ, ત્રિભુવન. ગુરુના ભોગવે ગુરુ, ચેલાને ભોગવે ચેલું. અસર જ નથી થતી. પૂર્ણ વિતરાક પણ 19મી વર્ષે હજી કારકિર્દીની ટોચે પહોંચ્યા. સાક્ષાત સરસ્વતી, હિન્દનો હીરો, હવે વિશ્વનો હીરો થાય ત્યારે છોડી દીધું એને, વિતરાક થઈ. અને મહાત્મ્ય જ નથી ભરતું. અને ક્યાંક ટોળું હોય મોટું, ટન અવાજ આવતો હોય, ક્યાંક મફત ખાવાનું હોય, મીઠાઈ પર, એટલે ત્યાં ઉભરે જ લોકો. આવા કારણોને વધારે બળવાનપણે દેખીએ છીએ, અને આ વાત જોઈને ફરી ફરી અનુકંપા ઉત્પન્ન થાય છે. એની દયા મુદને રહી. એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે, કોઈ ક્રિયાજળ થઈ રહ્યા,
શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ. તો કલ્યાણ ક્યાંથી? થકી. હવે સમય પૂરો થાય છે, એ આગલા સમાગમમાં લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.